નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆતથી વાત કરીશું બોલ માડી અંબે જય જય અંબેથી। તો આજે ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે। પૂનમના મેળા અગાઉ આજે ભક્તોની ભીડ જામશે। પૂનમે ચંદ્રગ્રહણના કારણે મંદિર બંધ રહેવાનું હોવાથી ભક્તો અહીં ઉમટશે। મેળાના પાંચમા દિવસે 7.57 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કર્યા અને પાંચમા દિવસે મંદિરના શિખરે 546 ધજાઓ પણ ચઢી। તો અંબાજી હાલ શ્રદ્ધાળુઓ ભક્તોથી ભરપૂર છે, કારણ કે ભાદરવી પૂનમના મહામેળાનું અહીં આયોજન છે અને છેલ્લા 5 દિવસમાં કે જો 28 લાખથી પણ વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા અને આજે છઠ્ઠો દિવસ, છઠ્ઠા દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં સવારથી જ માઈ ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે પાંચમો દિવસ કે જ્યારે મંદિરના શિખર પર 546 જેટલી ધજાઓ ચડાવવામાં આવી, અત્યાર સુધીમાં 650-700ની આસપાસ ધજાઓ ચડી છે। તો પૂનમના મેળા અગાઉ આજે ભક્તોની ભીડ જમશે, કારણ કે આ વખતે જે ચંદ્રગ્રહણના કારણે પૂનમે ચંદ્રગ્રહણ છે અને તેના કારણે મંદિર બંધ રહેવાનું હોવાથી ભક્તો આજના દિવસે વધારે પ્રમાણમાં ઉમટશે। મેળાના પાંચમા દિવસે 7.57 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા। ત્યારે હાલ અંબાજીમાં કેવો માહોલ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, દીપિકા, હાલ માહોલ કેવો છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ અને આજે છઠ્ઠો દિવસ કેટલા શ્રદ્ધાળુઓ પહોંચ્યા? બિલકુલ, ગઈકાલે 57 લાખથી પણ વધારે લોકોએ ખાસ કરીને મા અંબાના દર્શન કર્યા હતા, નિજ મંદિરે પહોંચ્યા હતા। ત્યારે આજે મેળાના છઠ્ઠા દિવસે અનરાધાર વરસાદ વચ્ચે પણ લોકો અવિરતપણે જોવા મળી રહ્યા છે અને વરસતા વરસાદમાં પણ લોકો સંઘ લઈને ઢોલ નગારાના નાદ સાથે મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે। બજારને માહોલ હું આપને બતાવી રહી છું। બજારમાં અત્યારે હું છું અને બજારમાં આપ જુઓ કે છત્રી લઈને ત્યાં રેઇનકોટ સાથે લોકો અહીં પહોંચી રહ્યા છે। ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ એક વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે લોકો પોતાની શ્રદ્ધા સાથે અહીં મંદિર પહોંચી રહ્યા છે। ગેટ નંબર 7 પર હું ઉપસ્થિત છું અને ગેટ નંબર 7 પર લોકો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે। બેન, ક્યાંથી આવ્યા છો? થોડી વાર ઉભા રહો। વરસાદની અંદર જે પ્રકારે લોકો છે, અચ્છા, મને જણાવશો આજે મંદિરની અંદર જે પ્રકારે તમામ ગતિવિધિઓ રહેતી હોય છે, શું આજના દિવસમાં મહાત્મ્ય છે અને આજે 14 છે, શું કહેશો? આજે ભાદરવી પૂનમનો મેળો છે। વર્ષોથી આ મેળાની અંદર વ્યાપારી યાત્રીઓ પગપાળા ચાલતા આવતા હોય છે। એ દર વખતની જેમ આ વખત પણ, કારણ કે મેળો બંધ થવાનો છે રિકન્સ્ટ્રક્શન પર, તો બી એટલા જ ઉત્સાહથી આજે આવા વરસાદમાં ભૂદેવો પણ પાવડી પૂજા કરો અને આ વખત એટલી જ પબ્લિક એટલા જ ઉત્સાહ સાથે મંદિર મેનેજમેન્ટ, અધર ગવર્મેન્ટ, આ બધાને એટલી સારી સુવિધા છે કે કોઈ પણ આટલા વરસાદમાં પણ એ લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને એકદમ શાનદાર મેનેજમેન્ટ સાથે આજે અમને દર્શનનો લાભ મળી રહ્યો છે। મને એમ કહેશું કે જે પ્રકારે તમે અહીંયા આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? પહેલા અમે વિજાપુરથી ચાલતા આવ્યા છીએ। અમે છેલ્લા 25-30 વર્ષથી આ રીતે જ પગપાળા સંઘમાં ચાલીને આવીએ છીએ। આ બધા મારા મિત્રો પણ પગપાળા ચાલતા આવ્યા છીએ। અમે ત્યાંથી 14 અને પૂનમે સવારે જે માતાજીની બ્રાહ્મણો દ્વારા પાવડી પૂજન કરવામાં આવે છે, એ પૂજન માટે અમે અત્યારે આવ્યા હતા। બહુ જ સારી સુવિધા સાથે ખૂબ જ ઓછા સમયની અંદર અમે દર્શન કરીને પાછા આવી ગયા છે અને અમે મંદિરનો અને પ્રશાસનનો આભાર માનીએ છીએ। બિલકુલ, તો તમામ લોકો છે તેઓ દર્શન કરી પાછા આવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે તમામ લોકો છે તે વિજાપુરના છે, તેઓ ચાલતા આવ્યા હતા પાવડી પૂજા કરીને। હવે તેઓ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે। બજારનો માહોલ જુઓ તો અહીં ભીડ આમ સામાન્ય દિવસોમાં જોવા મળતી હોય છે, જો કે અત્યારે વરસાદી માહોલ છે, એટલે વરસાદી માહોલ વચ્ચે પણ જે લોકો અહીં પહોંચ્યા હોય તો તે લોકો માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા છે। જી બિલકુલ, અને દીપિકા, જે રીતે જણાવ્યું કે ઘણા ભક્તો છે કે જે વરસાદી માહોલમાં પણ પહોંચી રહ્યા છે, શ્રદ્ધામાં કોઈ કમી નથી ભલે વરસાદ પડે। આ વખતે જો આયોજનની વાત કરવામાં આવે, દીપિકા, આ વખતે કેવા પ્રકારનું અલગ આયોજન રહ્યું? આપે અત્યાર સુધીમાં જે રિપોર્ટિંગ કર્યું તે દરમિયાન શું અલગ જોવા મળ્યું? દીપિકા?
આ વખતના આયોજનની અંદર ખાસ કરીને લગભગ 7 થી 8 વર્ષથી હું અંબાજી આવું છું અને દર વર્ષે કશું ને કશું નવું જોવા મળે છે. આ વર્ષે ખાસ કરીને મંદિર પરિસર દ્વારા જે લાઇટિંગ કરવામાં આવી છે મા અંબાના લાઇટિંગ સાથે આ વખતે ડ્રોન શો પણ ખૂબ જ નવીન પ્રકારનો છે કે જેથી કરીને જે પણ લોકો રાતના સમયે 7:30 વાગ્યાની આસપાસ જેવો રોકાતા હોય છે મંદિરની અંદર તેમને ડ્રોન શોનો લાભો મળતો હોય છે. ન માત્ર મંદિરની અંદર પરંતુ મંદિર પરિસરની બહાર પણ લોકો જોઈ શકે તે પ્રકારની LCDની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે ને LED ની વ્યવસ્થા દ્વારા લોકો સીધા જ્યારે ચાલતા વેટિંગમાં હોય ત્યારે દર્શન કરતા હોય છે. કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો મારો એક પ્રયત્ન રહેશે કારણ કે વરસાદી માહોલ વચ્ચે લોકો અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. ગેટ નંબર 7 ઉપર હું અત્યારે ધીમે ધીમે જવાની કોશિશ કરી રહી છું કે જ્યાં લોકો છે ત્યાંથી એન્ટ્રી લેવાની કોશિશ કરી રહ્યા છે. એક તરફ બજારની અંદર પાણી ભરાઈ ગયું છે છતાં પણ જે માઈ ભક્તો છે તેમની શ્રદ્ધાના અતિરેકમાં કોઈ પણ પ્રકારનો ઓછાપ છે તે જોવા નથી મળતો અને અહીં પરિવાર સમેત લોકો છે તે દર્શન કરવા આવતા હોય છે. હું ધીમે ધીમે મંદિર પરિસર તરફ છે તે જવાનો પ્રયત્ન કરી રહી છું અને સૌથી પહેલા તો આપને બતાવી દઉં કે આજે માતાજીની આરતી અને દર્શનનો જે સમય છે તે મંદિર પરિસરમાં ગેટ નંબર 7 ઉપર અહીં બોર્ડ દ્વારા લખવામાં આવ્યું છે કે જેમાં ચંદ્રગ્રહણ એટલે કે આવતીકાલે રવિવારે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સમય જે છે તે સમય આ પ્રકારે રહેશે. સવારની આરતી જે છે તે 6 વાગ્યાની રહેશે. 6 થી 6:30 નો સમય છે. દર્શનનો સમય 6 થી 10 નો છે અને શયનકાળ આરતી 12 થી 12:30 થશે અને ત્યારબાદ મંદિર છે તેની જાળી બંધ કરી દેવામાં આવશે અને આમ જોઈએ તો દર્શન છે તે અહીં કહી શકાય કે 12:30 પછી બંધ કરવાના હોવાથી ધ્વજારોહણ કોઈ પણ પ્રકારને મંદિર શિખર પર થઈ શકશે નહીં. હા, એ વાત ચોક્કસ છે કે દર્શનનો સમય છે તે નક્કી કરવામાં આવ્યો છે કે બપોરે 12:30 થી 7 વાગ્યા સુધી દર્શન થઈ શકશે અને 7 વાગ્યા બાદ દર્શન બંધ થઈ જશે. પરંતુ લોકો છે તેમની સાથે વાત કરી. બેન, ક્યાંથી આવ્યા છો? જય અંબે. જય અંબે. અમદાવાદથી આવ્યા છે. શું કહેશો, ક્યાંથી કેટલા સમયથી આવો છો? કેવી પૂજા થઈ તમારી? અમે 5 વર્ષથી આવીએ છીએ અહીંયા આગળ અને દર વખતે અમે અંદર પાવડી પૂજા ને બધું કરીએ છીએ. બહુ મજા આવે છે. જી દીપિકા, તો હાલ જે રીતે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા કે હાલ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટ્યા છે. તો મા અંબાના દરબારમાં આવતા પદયાત્રીઓ માટે અવિરતપણે સેવા કેમ્પો પણ ચાલી રહ્યા છે. ઠેર ઠેર ખાવા રહેવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ત્યારે 11 થી 13 સુધી ભક્તોને જમાડવાની સેવા કલોલના ગ્રુપે લીધી છે. ત્યારે દાંતા તાલુકામાં 28 વર્ષથી કેમ્પ લાગે છે. રોજનો 40 કિલો મોહનથાળ ભક્તોને પીરસાય છે. માઈ ભક્તોને રોજ પૂરી, શાક, દાળ, ભાત પણ પીરસાય છે. 28 વર્ષથી કલોલનું ગ્રુપ છે તેઓ ખાસ કરીને દાંતા તાલુકામાં આવે છે અને અસંખ્ય લોકોને જમાડે છે. આપણી પાછળ તો જુઓ, અહીં જે પ્રકારે માઈ ભક્તોની ભીડ જામી છે અને તમામ લોકોને ખાસ કરીને રાતના અને બપોરના જમવાનું પીરસે છે આ તમામ સેવાર્થીઓ. અને સાથે જ જય અંબેના નાદ સાથે અહીં મંદિર પરિષદની સારે ખાસ કરીને જે સેવા કેમ્પો છે તે પણ ગુંજી ઉઠે છે ભાદરવી પૂનમના અવસરે. મારી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું કારણ કે તેઓ વર્ષોથી 28 વર્ષથી આ સેવા પૂરી પાડે છે. પહેલાં આપનું નામ અને પરિચય આપશો. હું જિગ્નેશ પટેલ, કેપિટલ ગ્રુપમાંથી. અમે આ અમારો અંબાજી પદયાત્રી સેવા કેમ્પ છેલ્લા 28 વર્ષથી આ ગંગવા ગામ તાલુકો દાંતામાં આયોજન કરીએ છીએ. અમે આ કેમ્પમાં મોહનથાળ, દાળ ભાત, પૂરી, શાક અને પાપડ સવારે 8 થી રાતના 12 વાગ્યા સુધી માના પદયાત્રીઓને જમાડીએ છીએ અને એ સેવાનો અમે લાભ લઈ રહ્યા છીએ. અને લોકો કેટલા અહીંયા સેવા જે આપતા હોય છે તે કેટલા લોકો છે, કેટલા લોકો માઈ ભક્તો છે તેઓ ખાસ રોજે રોજ સેવાનો લાભ લેતા હોય છે? લગભગ 3 દિવસમાં અમે 30 થી 40 હજાર માઈ ભક્તોને ભોજન પ્રસાદ કરાવીએ છીએ. અહીંયા અવિરત ભોજન પ્રસાદની સાથે સાથે બાજુમાં અમારો પોતાનો મેડિકલ કેમ્પ છે જ્યાં આધુનિક પગના મસાજ માટેના મશીનો પણ મૂકવામાં આવેલા છે. તેની પણ સેવા લઈને માઈ ભક્તો લઈ રહ્યા છે. અચ્છા, શું બનાવો છો અને કેટલું બનાવો છો? મોહનથાળ, દાળ ભાત, પૂરી, શાક અને પાપડ. લગભગ 60 ડબ્બા ઘીનો મોહનથાળ બની રહ્યો છે. સાથે સાથે અનેક ઘણું દાળ ભાત, પૂરી, શાક પણ અમે રોજે રોજ આપતા હોઈએ છીએ અને સાંજે ખીચડી કઢી હોય છે સાથે પૂરી, શાક અને મોહનથાળ. કેટલું બનાવો છો? 60 ડબ્બા ઘીનો મોહનથાળ અમે બનાવીએ છીએ દર 3 દિવસે. દર 3 દિવસે. અને એ સિવાય શાક, ભાત, દાળ કેટલું બનાવો છો? લગભગ 70 બોરી ચોખા અહીંયા વપરાય છે. સાથે સાથે લગભગ 500 કિલો જેવો ઘઉં એ
એ સિવાય 50 બોરી દાળ એ બધું અહીંયા વાપરીએ છીએ. બિલકુલ. તો અહીં આપ જુઓ તો માઈ ભક્તો છે તેમને પીરસવામાં આવે છે અને જે પ્રકારે માઈ ભક્તો છે તેને પીરસનારા લોકો છે તે પણ થાકતા નથી. તમે કેટલા સમયથી અહીંયા છો? હું કાલનો અહીંયા છું. કાલના અહીંયા છો. થાક્યા નથી? બિલકુલ નહીં. આંખો તો લાલ થઈ ગઈ પણ થાક થોડો નથી ઉજાગરો છે પણ થાક નથી લાગતો. થાક નથી માતાજીની કૃપા છે. અને માતાજીની કૃપા કેવી ફળી છે તમને? બહુ જ મજા આનંદ આવે છે. આનંદ આવે છે. બિલકુલ. વરસાદ પીરસવાનો બહુ જ આનંદ આવે તો છે. ભજન ભક્તિ અને જે પ્રકારે કહી શકાય કે ભોજનનો આ પ્રસંગ અને આ ઉત્સવમાં અનેક લોકો છે તેઓ અહીં દર્શનાર્થીઓ હોય માઈ ભક્તો હોય તમામ લોકો છે તેઓ અહીં આવતા હોય છે અને જે રીતે તમામ લોકોને પીરસતા હોય છે લોકો તે પણ સેવા આપીને ધન્યતા અનુભવે છે. કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દાતા તાલુકા.